નમસ્કાર, મેં સુરેશભાઈ પટેલ ઉપ સૂર્યા. મારે આજે જે મીડિયા સમક્ષ પાછું આવવા પડ્યું એનો ઉદ્દેશ્ય એ જ છે કે જે ઉમેશભાઈ પટેલે જે મેં 2-3 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ આપેલું તેના ઉપર જે આરોપ લગાવેલા છે તો તેનો ખુલાસો કરવા માટે મેં ઉમેશભાઈ પાસે એનો ખુલાસો માંગવા માટે મેં આ પાછો મીડિયા સમક્ષ લાવી આવ્યું. પરંતુ તે પહેલાં મેં હમણાં જ એક વિડીયો લાવી જોયો સોમાભાઈ પટેલનો મરવોડ, અને એ કહે છે કે તમે આ શું નાટક લઈને બેસેલા. ઉમેશના વિરુદ્ધ જે બોલે તો મને એ નથી ખબર પડતી ને મેં સોમાભાઈને એ કહેવા માગું કે સોમાભાઈ, આ ઇલેક્શનનો ફોર્મ ભરવા પહેલાં તો તું એ તારી ઘરે મને બોલાવીને એમ કીધેલું કે ઉમેશભાઈ મને મળીને ગયો છે ને અને તું આપણી પાર્ટીમાં આવી જા, ઉમેશ આપણી સાથે છે ને તું 2 સીટ લઈ લે, એક જિલ્લા પંચાયતની અને ડેપ્યુટીની. એક તારી વાઈફને જે ફાવે તે તું આપી લે, કે જિલ્લા પંચાયત તારી વાઈફને આપવું તો તું તારી વાઈફને જિલ્લા પંચાયત આપી લે, ડેપ્યુટી આપવું તો ડેપ્યુટી આપી લે, અને તું ઉમેશને મળી લેજો એમ કીધેલું. અને એ સત્ય નહીં હોય તો ચાલ મારી સાથે બાસુકીનાથ મંદિરમાં. તું જેનો ભક્ત છે ને એનો મેં બી ભક્ત છે. આ બધા તારા ઢોંગ બંધ કર સોમાભાઈ. અને મેં ઉમેશભાઈને બી કહેવા માંગુ કે મેં તારી પાસે આવેલો ત્યારે તું એ બી મને એ જ કીધેલું કે સોમાભાઈને પૂછીને તું આ 2 સીટ લઈ લે અને બિનહરીફ છે. સમજે પડી ઉમેશભાઈ? સોમાભાઈ, આ તમારા નાટક છે ને હવે મિલી ભગતમાં બંધ કરો. મને બધી ખબર છે તમે કેમ આજે લાઈવ આવે ને હું કામ આવે એ બધી મને ખબર છે. તમારા નાટક બંધ કરો ને તો જે દિવસે મેં મારી ઓકાત પર ઉતરો ને તો તમારે છે ને બધો ખુલાસો માર્કેટમાં લાવી કાઢા. ઉમેશ પટેલે મને નીકળી ગયેલો હોય તો એની ઓફિસમાં પૂછ કે સૂર્યા 2 સીટ લે લે, અને સોમા તમારી વાત થઈ ગઈ છે. પરંતુ મેં મારા ગામના હિત માટે એ 2 સીટને ઠુકરાવી દીધી અને મેં કીધું કે મને મારા ગામમાં સરપંચની સીટ જોઈએ. પછી તે સરપંચની સીટ મને આપે કે નહીં આપે. પરંતુ હવે ઉમેશભાઈ પટેલ, મેં તું એ જો મારા પર આરોપો લગાવેલા ને તેનો ખુલાસો કરવા માંગુ. કોણ દારૂનો ધંધો કરે? કયો ધંધો કરે? મેં દારૂનો ધંધો કરું? અરે ગાંડા, પહેલા સોચ વિચાર, મગજનું સંતુલન સંભાળ અને પછી કે સૂર્યા તું દારૂનો ધંધો કરે. હું અહીંયાથી તને ચેલેન્જ કરું, લાવ મારા જો 48 વર્ષના ઉંમરમાં એક બી મારો દારૂનો કેસ હોય, દમણ હોય કે ગુજરાત હોય તો તે લાવીને બતાવ. તું કહે તો વગર કપડા આખા દમણમાં ફરા, અને તને 2 મહિનાનો ટાઈમિંગ આપું મેં. અને જો તારી પાસે એ ખુલાસો નહીં થાય ને તો મૂક રાજીનામું અને આ દમણ દીવની જનતાને ગુમરાહ કરવાનો ધંધો બંધ કર. સમજા પડી ભાઈ ઉમેશ? આ સૂર્ય છે, સૂર્ય. મારી હાથે ગલત રીતે પાંગો ન પર. એ તારી રાજનીતિ બીજા સાથે કરજો, મારી સાથે નહીં. ખોટું મેં નહીં ચલાવીશ. અને હું કે તું ભાઈ સૂર્ય પાણી ચોરી કરે, હારો મેં પાણી ચોરી કરું? અરે બોલતા પહેલા શરમ કર. તું એક દમણ દીવનો સાંસદ છે, પાર્લામેન્ટ મેમ્બર છે, તારા હારા પાણી ચોરી કરવાનો? કોઈ આરોપ લગાવે તો હરકો લગાવ નહીં. આ પાણી ચોરી, પાણીના માટે આપણી હિન્દુસ્તાનમાં એટલો વરસાદ થાય કે લોકો અંબાલાલની પૂજા કર્યા કરે કે ભાઈ બસ કર, ભાઈ બસ કર, હવે ન કર આ ગાઈ ને મને પાણી ચોરીનો ઇલ્ઝામ લગાવે. હારા શરમ કર નહીં, કઈ બોલે તો શરમ કર, ને તો જનતા તારા પર હસશે ગાંડા પાણી ચોરીનો. ને બીજું હું કીધું કે સૂર્ય જેબીમાંથી હપ્તો લે. ભાઈ ઓય ઉમેશ, જાગ. ને હું તને કેમ, તારી આજુબાજુમાં કોઈ હોય ને તેને કે તને જગાડે કે આ સૂર્ય હપ્તો લે. તો નવીનભાઈ પર કેમ કેસ કર્યો ભાઈ? હાનો કેસ કર્યો જેબીમાં? નવીનભાઈને જિલ્લા પંચાયત પ્રમુખ પછી આમાં કયા કેસમાંથી હટાવ્યો ખબર છે કઈ? કે યાદ કરાવું ને જે દિવસે મેં યાદ કરાવે ને તો તમારી યાદદાસ્ત ભૂલાઈ જાય તમે બધા. સમજ્યા પડી ને ઉમેશભાઈ પટેલ? તમે યાદદાસ્ત ભૂલી જાય મેં જો યાદ કરાવવા નીકળ્યા તો. અરે યાર, ઇલ્ઝામ લગાવતા ને. અને હું કે તું ઓફિસરોને કે દાનિક, ચોર, લબાડ, લુકારું, તમને જનતાની હાઈ લાગ્યા, તમને જનતાનો પાપ લાગ્યા, તમને બદદુઆ લાગ્યા, તમને આમ થાય. અરે ગાંડા, એનો બી સબૂત તું જ પોતે આપે કે જનતાની હાઈ કોને લાગે, જનતાની બદદુઆ કોને લાગે, જનતાનો પાપ કોને લાગે. કાલે તું એ નવીનભાઈની ઇન્ટરવ્યુમાં કીધું મારું બીપી લો થઈ જાય કરે, મારું સુગર હાઈ થઈ ગયા કરે, મારું પ્રેશર હાઈ થઈ ગયા કરે. એ તો ગાંડા, આ જનતાના 1.5 વર્ષમાં જે તું જનતા હાથે ગુમરાહ કર્યા ને જનતાને ધોકો આપ્યો ને તેનો પાપ છે. સમજ્યા પડી કે ભાઈ ઉમેશ? એ તને પાપ લાગ્યા કરે. તું યાર મારા કરતા ઉંમરમાં ના લો તો તું આટલી ઉંમરમાં આવો પાપ લાગવાનો ચાલુ થઈ ગયો. વિચાર, બેહીને વિચાર કે હું થયા કરે તારી હાથે. આ જનતાની બધાની બદદુઆ લાગ્યા કરે ને હવે પછી મારી બી બદદુઆ ચાલુ થઈ ગઈ. એટલે હવે તારું બધું જ ડાઉન થઈ જવાનું, તું બી ડાઉન થઈ જવાનો, એક દિવસ તું બી ચાલી જવાનો. કે પેલા હારા કામ કર, જનતાના હિતમાં કામ કર, પૈતાથી થાય નહીં. સમજે પડી ને તારો ગલત વ્યક્તિ હાથે પાંગો પડેલો છે. એકવાર આ ઇલેક્શન થઈ જવાના ભાઈ ઉમેશ, એકવાર જો મેં 5 તારીખે ઇલેક્શન થઈ ગયું, 11 તારીખે જીતી ગયો ને
તો તારા ભાગી અમારા ઓટ પછાડી રહી ને એને એ લોકોને કહીને 2 ગધેડા મંગાલા છે તારા ભાગી. એ તો નડિયાદથી 2 સ્પેશિયલ ગધેડા કી પર તું બેસાડીને કપડાં કાઢીને કાળું મોડું કરીને ની તારી બીચ ચોરાઈમાં રેલી કાઢું ને તો મારું નામ સૂર્યની એટલું યાદ રાખજો. ને તારો ગલત વ્યક્તિ હાથે પંગો પડલો છે. આ તારી ઢોંગબાજી બંધ કરી નાખ. સમજ પડી ને? એક વસ્તુ તને ખુલાસો કરી દે, પેલા જે 12 શિક્ષકોના પૈસા ખાધેલો છે ને ટીચરમાં લગાવું એમ કરીને કે આપી લેજો ને તો પછી મને ન કહેતો ચિઠ્ઠી આઈ રે ચિઠ્ઠી આઈ રે. સમજી ગયો હે તું? ટૂંક સમયમાં તું સમજદારો હે ને તો સમજી જા. મારી ભૂલ ન કરતો. આ તને કહી મૂકું ને આ ખુલાસો કરીને રહેજો કે હું દારૂ ચોરી છે, હું પાણી ચોરી છે, હું હપ્તાખોરી છે. સબૂત લાવીને બતલાવ. તારામાં હિંમત હોય ને તમારો એક અરે દારૂ ચોરીની તો વાત દૂર, પેલા મને દમણમાં દારૂ પીતો કે બિયર પીતોનો ખુલાસો કરીને લાવી. ગુજરાતની તમારા ભાઈ દૂર વાત. સમજે પડીને? એ તો બહુ દૂરની વાત છે. હા, હવે પછી તું કોઈને મળીને કેસ બનાવી શકે, પણ મારા 40 યર્સ ઉંમરમાં તું એક કેસ લાવીને બતલાવ. એ તું ને બાહીધરી આપ કે હું કપડા વગર ફરીશ, પણ તું મને બાહીધરી આપ 2 મહિનાની અંદરમાં જો તું નહીં લાવી શક્યો તો હું એમપી પદમાંથી રાજીનામું મૂકશે તું. સાલો લબ્બાર ચોર. મારા પંગામાં ન આવતો. દૂર રહેજો મારથી. મને કોઈની ચિંતા નહીં છે. મેં તને કીધેલું છે મને ઇલેક્શન કોઈની ચિંતા નહીં, પણ મારા પંગામાં ન આવતો. મારાથી દૂર રહેજો. બસ આટલું જ મારે કહેવાનું. ને ખુલાસો લાવ ને હું કે સૂર્ય મારી પાસે ટિકિટ માંગવાનો. ભાઈ તારી પાર્ટી કોઈ હે ભાઈ? કોઈ પાર્ટી તારી? તારા ઢોંગી બાબાની પાર્ટી કોઈ? હું કઈ ભાઈ તારી પાસે ટિકિટ માંગવા નહીં આવેલો. મેં તો મારા ગામ લોકોએ કહેલું કે આપણા ગામનો એમપી છે, એના આશીર્વાદ લઈ લેજો. કે તું એ તો પહેલા જ મને કીધેલું કે 100 માં હાથે જઈને મળી જા. સમજે પડી કે ની ખબર હોય ને તો ચાલ બાસુકી નથમાં. તું હારાને કસમ તો લાગે નહીં. તું કા કસમ લાગે? તું કસમ લાગતા હોય ને તો તું આગળ નાટક નહીં કરે દમણની ભોળી જનતા હાથે. પણ તારા પરિવારને લાગે ને તો ચાલ હું બી મારા પરિવારને લઈ લે, હું બી ભગવાનને માનું. ને આ વાતની ખુલાસો કરી દે આપણે મીડિયા સમક્ષ. શા તાકાત તમારી પાસે કે મને બોલાવીને તમે નહીં કીધેલું? કરી આપે ખુલાસો તમે ને. તું કે ટિકિટ માંગવા લો, 5 મિનિટનો વિડીયો મૂકતી મારા ભાઈ ઉમેશ. પછી મેં પગે પડલો, પછી હું થયેલું તે મૂકતી. શા તારામાં દમ મૂકવાનો વિડીયો મૂકતાની જનતાની સામે તે વિડીયો દૂધ ને દૂધ પાણી નહીં થાય તો? અરે ભાઈ બંધ કર. હવે જેટલા દિવસો બચેલા છે ને એ હવે કેવી રીતના કપાય, સૂર્ય વગર કેવી રીતના કપાય તે જો. હવે મેં તારી પછાડી પડેલો છે. સમજ્યા પડી ને? આ સૂર્ય એ પડેલો છે. તારા બહુ બધા હાથે પાલા પડેલા હે, પણ આ તારા ગલત વ્યક્તિ હાથે પાલા પડેલા છે. સમજી જા ભાઈ ઉમેશ. હવે તું જે સમજતો હોય ને તો સમજી જા, ને તો તારી ખેર નહીં. ઘસીટીને મારા તને હું ખુલ્લી ચૂણકી આપું છું ને. ઘસીટીને મારા. હા બસ મારે આજ કહેવાનું છે. ને જલ્દીથી જલ્દી મને પાણી ચોર, બુટલેગર, હપ્તાખોરીને ખુલાસો આપે. ને એક વસ્તુનો ખુલાસો આપે કે મેં હપ્તો લેમ જેબીમાંથી કે નવીન નહીં હપ્તો. અગર મેં લેમ તો નવીનનો કેસ કેમ કર્યો? ક્યાં મને પ્રમુખ પદમાંથી કાઢી નાખ્યો? મને ખુલાસો આપે. બસ આજ મારે જણાવવાનું હતું. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે.
દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રાહ શેની જુઓ છો? સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.